નમસ્કાર મિત્રો, ચીનના ખતરનાક વાયરસની ભારત સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે। 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ખાનગી લેબમાં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળક મૂળ મોડાસા પાછેના ગામનું છે। હાલ તેની તબિયત સ્થિર છે। અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયું છે। અમદાવાદમાં HMPVનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે। ચીનમાં કહેર મચાવનાર HMPVનો પહેલો કેસ નોંધાયો છે। 2 મહિનાના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા। વિશ્વભરમાં COVID-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળ્યો છે। કર્ણાટકમાં HMPV વાયરસના 2 કેસ સામે આવ્યા છે। કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે। બેંગલુરુની એક હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીમાં પણ HMPV વાયરસ મળી આવ્યો છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી। ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે। ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ નથી। તો હાલ માટે અત્યારે આટલું જ। મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।